જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો મિત્રો. દિયોદર જવા માટે નીકળી ગયા છીએ. સામાન છે બાઇક લઈને, એટલે બસ સેફટી મોટો કવર કરી દીધું છે. તો ચાલો મિત્રો, મળીએ સીધા દિયોદર જઈને. તો મિત્રો દિયોદર આવી ગયા છીએ ને હવે જઈ રહ્યા છીએ કોલેજ. સવારમાં તો ઠંડી બહુ પડવા માંડી છે. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા રૂમમાં જઈને. ટાઈમ પતી ગયો છે તો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો બધા ભાઈબંધો હવે જઈ રહ્યા છે પોતપોતાના ઘરે. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા ઘરે જઈને. બજારથી બહાર સીમાડાવાળા હાઈવે ઉપર આવી ગયા છે. કઈને તો પ્રેક્ટિકલ એટલે તો રહ્યા છે ઘરે. દિયોદરથી ઘરે આવી ગયા છે. બસ જમવાનું તૈયાર તો જમીને આવી ગયા છે દુકાને. આજે છે શનિવાર, તો કોઈ નહીં, આખો દિવસ દુકાને બેસીશું. ગ્રાહક બસ આવશે, દુકાને આપશે. તો ચલો મળીએ થોડા સમય પછી, કારણ કે 2:30 વાગ્યા જેવી તો પછી ઘંટી પણ ચાલુ કરવાની છે. તો ચલો મળીએ થોડા સમય પછી. તો મિત્રો આવી ગયા છે ખેતરમાં અને ફુવારા લગાવવાનું ચાલુ છે. આટલા લગાવ્યા છે ને બધું બાકી છે. તો ચલો લેટર તોડી દીધી છે અને ફુવારા લગાવી દઈએ. ચલો હવે મળીએ થોડા સમય પછી. આ સાઈડ ફુવારા લાગી ગયા છે બધા બાકી છે. તો ચલો ફટાફટ બધું લગાવીને પૂરું કરી દઈએ. તો મિત્રો બધા ફુવારા લગાવી દીધા છે પાઇપ તોડીને, તમે જોઈ શકો છો. બધા ફુવારા કમ્પ્લીટ, હવે બસ ચાલુ કરવાનું છે, કમ્પ્લીટ થયા કે નહીં. તો ચલો હવે એ પણ જોઈ લઈએ. લગભગ 1.5 કલાક જેવો થયો ફુવારાની પાઇપો તોડતા તોડતા. તો ચલો હવે જઈએ ઘરે. ચલો હવે મળીએ સીધા ઘરે જઈને. ખેતરમાં બસ બધું કામ પતી ગયું છે. ફુવારા કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. બસ ચાલુ કરવાના રાખ્યા છે, તે હવે કાલે કરવાના થશે. હવે જઈ રહ્યા છે ઘરે. તો ચાલો મળીએ સીધા ઘરે જઈને. ગયા છે ઘરે ખેતરમાં કપાસમાં. તો હવે આ તો આપણે ખેતર નવરું કરવાનું જ છે. શનિ રવિ આવ્યો છે તો નવરું થઈ જશે. તો આ બધું રૂવેણી કેરીઓ ઓળી કપાસ છોડીને એક વાળી જેથી કાકડીને બીજા ઘઉં કરવાના છે. તો ચલો હવે ફટાફટ કપાનો લાવી દઈએ. મળીએ હવે સાંજે. તો મિત્રો જઈ રહ્યા છે દૂધ ભરાવવા માટે. ડેરીનો ટાઈમ થઈ ગયો છે, થોડું અંધારું થઈ ગયું છે. તો ચલો હવે ફટાફટ દૂધ ભરાવીને આવી જઈએ. ઘડીઓ પહેરવા વાળી જતી રહી. તો મિત્રો આવી ગયા છે દુકાને. સાંજનો સમય થઈ ગયો છે, જોઈ શકો છો અંધારું થઈ ગયું છે. આ દળણા દળી દીધા, ઘણા હજુ ગ્રાહકો લેવા આવ્યા નથી. તો હવે અંદર મૂકી દઈશું ને દુકાનને ઘંટી બતાવી લઈશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.